નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના મહુવા દ્વારા ચાલતી સાહિત્યની શનિ સભામાં ચતુર્થ લઘુ કાવ્ય સંગ્રહ સંસર્ગ પ્રસિદ્ધ કરાયું। ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના મહુવા દ્વારા ચાલતી સાહિત્યની શનિ સભા જે છેલ્લા 10 વર્ષથી યોજાઈ રહી છે, આ શનિ સભાની કવિયત્રી બહેનો દ્વારા સ્વરચિત અગાઉ પણ પ્રથમ કાવ્ય સંગ્રહ કુટતી કુમડી, વાસંતિકા ટહુકા અને શનિકટ અને હવે ત્યારબાદ આ ચતુર્થ લઘુ કાવ્ય સંગ્રહ સંસર્ગ પ્રસિદ્ધ કરવામાં આવી। ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું। આ સંસર્ગ લઘુ કાવ્ય સંગ્રહનું વિમોચન કરતા પૂજ્ય બાપુએ તુલસીદાસજીને યાદ કરીને જીવનમાં ધૈર્ય, ધર્મ અને વિવેકનું મહત્વ સમજાવતા પુસ્તક વિમોચન કરતા જણાવ્યું કે બહેનો દ્વારા ખૂબ સરસ લઘુ કાવ્ય લેખન કરવામાં આવ્યું છે। આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ કલાણિયા, કાવ્ય સંગ્રહના સંપાદક કવિ અલ્પ ત્રિવેદી તેમજ કવિયત્રી બહેનો અને ગ્રામ નિર્માણ સમાજ મહુવાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અત્યારે અમારો સમય બરાબર નથી, સમય સારો ચાલતો નથી વગેરે, તો એવા સમયે આપણને કોણ ટેકો આપે છે? ખરાબ સમયમાં આપણને સહયોગ કોણ કરી શકે? હું તુલસીદાસજીનો આજથી 450 પહેલાં એક દર્શન છે, એમાં એણે 7 વસ્તુ બતાવી। તુલસી અસમયે કે સખા, ધીરજ, એક તો ધૈર્ય। ધીરજ માણસને ખરાબ સમયમાં ટેકો આપે છે। જો ધીરજ ગુમાવી દે તો પછી ખરાબ સમયમાંથી કોઈ બહાર નીકળી ન શકે। ધીરજ, ધર્મ, બીજો આપણો ધર્મ, જેનો જે ધર્મ હોય, એમાં કોઈ ધર્મની આગળ કોઈ નામ નહીં, જેનો જે ધર્મ હોય એ ધર્મ પણ એને ખરાબ સમયમાં મદદ કરે। ધીરજ, ધર્મ, વિવેક, ત્રીજો આપણે સત્સંગ કર્યો હોય, સારું વાંચન કર્યું હોય, કોઈની સાથે સારો વાર્તાલાપ કર્યો હોય, તો એમાંથી મળેલું વિવેક એ આપણને ખરાબ સમયમાં મદદ કરે। ધીરજ, ધર્મ, વિવેક, સાહસ, હું ગમે તેમ કરી લડી લઈશ, અને સાહસ કરીને આ અમારા ખરાબ સમયમાંથી બહાર નીકળે। સાહસ પછી તુલસીદાસજી સાહિત્ય, કવિતા, લેખ, નાની કવિતાઓ, મોટી કવિતાઓ, દીર્ઘ કવિતાઓ, હાઇકુ, અથવા તો આપ જે આ સંસર્ગ દ્વારા પ્રવૃત્તિ કરો છો, એ તુલસીદાસજી આટલા વર્ષો એવું નાનું મોટું સાહિત્ય એ આપણને ખરાબ સમયમાં મદદ કરે, એ આપણી પાસે નથી। તુલસી અસમય કે સકા, ધીરજ, ધર્મ, વિવેક, સાહસ, સાહિત્ય અને સત્ય ધર્મ। આપણે સત્યની જેટલી માત્રામાં પાલન કરી શકીએ ખરેખરની આપણને રાખવું ભણે છે, કોઈ પરમ તત્વ ભણે છે, એ આપણને ખરાબ સમયમાં એમાં તુલસીદાસજી સાહિત્યને આજે પ્રવૃત્તિ નથી, મારે કૃષિ શબ્દ કહ્યું